વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગમાં વાક્યના પ્રકારોની સમજ મેળવીએ. ધોરણ 12માં ગુજરાતી વિષયમાં વિભાગ C-માં આપને 4 ગુણના વાક્ય પરિવર્તન પૂછાય છે. તો ચાલો મિત્રો આપણે વાક્યના પ્રકારોની સમજ પ્રાપ્ત કરીએ. વાક્યના મુખ્ય 2 પ્રકાર પડે છે. 1. રચના અને બંધારણની દ્રષ્ટિએ અને 2. અર્થ અને ભાવની દ્રષ્ટિએ. તો આજે આપણે રચના અને બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોની સમજ મેળવી. રચના અને બંધારણની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રકારો પડે છે. 1. સાદું વાક્ય, 2. સંકુલ વાક્ય જેને મિશ્ર વાક્ય પણ કહે છે અને 3. સંયુક્ત વાક્ય. સાદું વાક્ય. અર્થ. એક ઉદ્દેશ્ય અને એક વિધેય ધરાવતું વાક્ય સાદું વાક્ય કહેવાય છે, જેમાં એક જ હકીકત કે ઉદ્દેશ્ય હોય છે. ઉદ્દેશ્ય એટલે કર્તા, વિધેય એટલે કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય છે તેમ, એટલે કે કર્તા, કર્મ અને ક્રિયાપદવાળી વાક્ય રચના એટલે સાદી વાક્ય રચના. ચાલો મિત્રો ઉદાહરણ દ્વારા સાદા વાક્ય રચનાની સમજ મેળવીએ. જાવેદ ગીત સાંભળતો હતો. હવે આ વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદની સમજ મેળવીએ. તો કોણ ગીત સાંભળતું હતું? તો કર્તા. એટલે કર્તાની ઓળખ કરવા માટે કોણ પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તે કર્તા. તો આ વાક્યમાં જાવેદ એક કર્તા છે. હવે કર્મ. શું પ્રશ્ન પૂછવાથી જવાબ મળે? તો એ જે જવાબ મળે એ કર્મ. જાવેદ શું સાંભળતો હતો? તો ગીત. તો આ વાક્યમાં ગીત એ કર્મ છે. ક્રિયાપદ. કઈ ક્રિયા થાય છે? શેની ક્રિયા થાય છે? તો અહીં સાંભળવાની ક્રિયા થાય છે. તો સાંભળતો એ ક્રિયાપદ છે. આમ વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદવાળી વાક્ય રચના હોય એ સાદા વાક્ય તરીકે ઓળખાય છે. સાદા વાક્યના અન્ય ઉદાહરણો જોઈએ તો ભુજની ભવ્યતા અનોખી છે. કોરોના વાયરસ ખતરનાક છે. માતા પિતાની સેવા કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ઉદાહરણો ઉદ્દેશ્ય અને વિધેયવાળી વાક્ય રચના ધરાવતા છે. આ બધા જ વાક્યો એક જ બાબત, એક જ પરિસ્થિતિ રજૂ કરે છે. તેથી આ બધા જ વાક્યો સાદા વાક્યો છે. ટૂંકમાં એક જ ઉદ્દેશ્ય અને વિધેયવાળી વાક્ય રચના એટલે સાદું વાક્ય. સાદા વાક્યની અંદર સંયોજકો હોતા નથી. વાક્યનો બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય. એનો અર્થ જોઈએ તો 2 કે તેથી વધારે સમાન મોભાના વાક્યો માત્ર સંયોજકની મદદથી જોડાયેલા હોય તો તેને સંયુક્ત વાક્ય કહે છે. સંયુક્ત એટલે ભેગું, જોડાણવાળું. આમ જોડાયેલા વાક્યો સમાન મોભાના હોય એટલે કે એકબીજાથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય છે. સંયુક્ત વાક્યમાં ઓછામાં ઓછા 2 વાક્ય હોવા જોઈએ, પણ સ્વતંત્ર હોવા જોઈએ. વાક્યમાંથી સંયોજક લઈ લ્યો, ખેંચી લ્યો તો બંને વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય છે. આ વાક્યો એકબીજા પર આધારિત હોતા નથી. સ્વતંત્ર અર્થ ધરાવતા વાક્યો સંયોજકની મદદથી સંયુક્ત વાક્ય રચના બનાવે છે. સંયોજકને ઉભયાન્વયી કહે છે. ઉભય એટલે 2, અન્વય એટલે જોડવું. એટલે 2 વાક્યોને જોડવાનું કાર્ય જે કરે છે તે સંયોજક. સંયોજકની મદદથી જ સંયુક્ત વાક્ય રચના બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ દ્વારા સંયુક્ત વાક્ય રચનાની સમજ મેળવી. માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા છે. આ વાક્યની અંદર 2 સ્વતંત્ર વાક્યો દ્વારા અને સંયોજકથી સંયુક્ત વાક્ય બનેલું છે. આ વાક્યમાંથી સ્વતંત્ર વાક્યો અલગ પાડીએ તો માનવીએ સાગરોના પેટાળ
ખોડ્યા. બીજું સ્વતંત્ર વાક્ય છે માનવીએ રણને નંદનવન કર્યા છે. આ બંને સ્વતંત્ર વાક્યોને સંયોજક અને દ્વારા જોડવામાં આવેલા છે. એટલે વાક્ય બન્યું માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા છે. આમ બંને વાક્યો સ્વતંત્ર હોવા જોઈએ, એકબીજા પર આધારિત હોતા નથી. બંને વાક્યો સ્વતંત્ર હોય અને સંયોજક વડે ભેગા થઈ અને સંયુક્ત વાક્ય બને છે. આમ બે કે તેથી વધુ સાદા વાક્યો સંયોજક વડે જોડાઈ અને સંયુક્ત વાક્ય બને છે. સંયુક્ત વાક્યમાં જે સંયોજકોનો ઉપયોગ થાય છે તે સંયોજકો છે અને, તેથી, ને, કે, અથવા, પણ, કેમ કે, કારણ કે, કિંતુ, તથા, એટલે, વળી, અર્થાત, છતાં, તેમ છતાં, અગર, માટે, કેમ કે, નહીંતર વગેરે જેવા સંયોજકો સંયુક્ત વાક્યમાં પ્રયોજવામાં આવે છે. સંયુક્ત વાક્યના અન્ય ઉદાહરણો જોઈએ તો સલિકાને આઈસ્ક્રીમ ભાવે છે પણ દૂધની અન્ય વાનગી ગમતી નથી. આ વાક્યમાં સંયોજક તરીકે પણ વપરાયેલું છે અને આ સંયોજક દ્વારા બે સ્વતંત્ર વાક્યો સંયુક્ત વાક્ય બને છે. મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે દાક્તરની દેખરેખ નીચે રાખવી જોઈએ. આ ઉદાહરણમાં બે સ્વતંત્ર વાક્યોને કે સંયોજક દ્વારા જોડવામાં આવેલું છે. આર્ય, તમારી આજ્ઞા થાય એટલે મારે મસ્તક પર જ ચડાવવાની હોય. આ ઉદાહરણમાં બે સંયુક્ત વાક્યોને એટલે સંયોજકથી જોડવામાં આવેલા છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા કે સાદા વાક્યો સંયોજક વડે સંયુક્ત વાક્ય બની શકે છે. સંયોજક કાઢી લેતા સંયુક્ત વાક્યો સાદા બની જાય છે. સંયુક્ત વાક્યોમાં વાક્યો એકબીજા પર આધારિત હોતા નથી. બંને પોતપોતાની રીતે સ્વતંત્ર હોય છે અને સંયોજક દ્વારા જોડાઈ અને સંયુક્ત વાક્ય બને છે. વાક્યનો ત્રીજો પ્રકાર છે સંકુલ વાક્ય. એનો અર્થ જોઈએ તો જ્યારે જોડાયેલા વાક્યોમાં એક મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય, તે સંયોજકથી જોડાયેલા હોય તેવા વાક્યોને સંકુલ વાક્ય કહે છે. એટલે કે તેમાં એક પરિસ્થિતિનું નિર્માણ હોય છે તે સંયોજક વડે જોડાયેલી હોય છે. એક પરિસ્થિતિ મુખ્ય હોય છે અને અન્ય પરિસ્થિતિ ગૌણ હોય છે. તે સંકુલ વાક્ય રચના છે. સંકુલ વાક્ય રચનામાં જોડાયેલા વાક્યો વચ્ચે સમાન સ્તરનો નહીં, એટલે કે સરખો નહીં, સંયુક્તની જેમ અહીંયા વાક્યો સ્વતંત્ર હોતા નથી. એક મુખ્ય વાક્ય હોય છે અને તેના પર આધારિત ગૌણ વાક્ય હોય છે અને આ બંને વાક્યો સંયોજકથી જોડાયેલા હોય છે. આમ મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય સંયોજકથી જોડાયેલા હોય છે તેને સંકુલ વાક્ય રચના કહે છે. તે ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલાં એની બા યાદ આવી. આ વાક્યમાં મુખ્ય વાક્ય છે સૌ પહેલાં એની બા યાદ આવી. ગૌણ વાક્ય છે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો. આ બંને વાક્યોને બે સંયોજક દ્વારા જોડવામાં આવેલા છે અને એ સંયોજક છે જ્યારે, ત્યારે. આ ઉદાહરણને સંકુલ વાક્યની રીતે તપાસીએ તો જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે શું થયું? તો સૌ પહેલાં એની બાની યાદ આવી. સૌથી પહેલાં બાની યાદ ક્યારે આવી? તો જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે. આમ બીજા વાક્યની અધૂરપ લાગે છે, ખૂટે છે. એટલે એક વાક્યને બીજા વાક્યની જરૂર પડે છે. તો આ રીતે એક વાક્ય મુખ્ય વાક્ય અને એના આધારિત ગૌણ વાક્ય હોય છે. સંકુલ વાક્યમાં વપરાતા સંયોજકો જેવું, તેવું,
જ્યારે ત્યારે, જે તે, જો તો, જ્યારથી ત્યારથી, જ્યાં ત્યાં, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી વગેરે જેવા સંયોજકો વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, સંકુલ વાક્યના અન્ય ઉદાહરણો જોઈએ તો જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ગળાની ચેન ખેંચવાની કોશિશ કરી. આ વાક્યમાં જ્યારે અને ત્યારે સંયોજક દ્વારા મુખ્ય અને ગૌણ વાક્યને જોડવામાં આવેલા છે. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવું. આ વાક્યમાં જો તો સંયોજકનો ઉપયોગ થયેલો છે. જેવું વાવશો તેવું લણશો. આ વાક્યમાં સંયોજક તરીકે જેવું તેવું. આમ વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે સંકુલ વાક્ય રચનામાં બે સંયોજકોથી જોડાયેલું હોય છે. આમ સંકુલ વાક્યમાં એક વાક્ય પર બીજું વાક્ય કોઈને કોઈ રીતે આધાર રાખતું હોય છે અને આ વાક્યો બે સંયોજકથી જોડાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ આજે આપણે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય વિશેની સમજ મેળવી. વાક્યો કયા કયા સંયોજકથી જોડાયેલા છે તે વિશે જાણ્યું. ઘણા સાદા વાક્યોમાંથી સંયુક્ત અને સંકુલ વાક્ય બની શકે છે તેની સમજ આજે આપણે મેળવી. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણા જ્ઞાનની ચકાસણી કરીએ. તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યને ઓળખી અલગ નોંધપોથીમાં તેની નોંધ કરો. ઘણા બધા સાદા વાક્યોમાંથી સંયુક્ત અને સંકુલ વાક્ય રચના બનાવવાનો પ્રયત્ન કરો. ધન્યવાદ.